આપને ફરી એકવાર કચ્છના મહત્વપૂર્ણ ઇનપુટ આપીશું, કારણ કે ગુજરાતમાં પહેલી વખત જે છે તે હુમલાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો છે. કચ્છ સુધી હુમલાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને નાપાક કૃત્ય કર્યું હતું અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. 6 ડ્રોનને તોડી પાડ્યા હતા. વિઝ્યુઅલ્સ જુઓ તમે. અત્યારે જે પાકિસ્તાનથી હુમલો કરવાની કોશિશ કરવામાં આવી, 6 જેટલા ડ્રોન હતા. ડ્રોનની સાથે સાથે મિસાઇલ્સ છે, તે મિસાઇલને પણ તોડી પાડવામાં આવી હતી. ભારતીય એર ડિફેન્સે આ મિસાઇલ જે છે તે તોડી પાડી છે અને કચ્છના આદિપુરમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ આદિપુરમાં જે ડ્રોન હુમલો થયો તેને મિસાઇલો વડે, આ મિસાઇલની તસવીર પણ આપ નિહાળો જે છે તે અત્યારે ફિલહાલ ખાસ સામે આવે છે. આપણું ડિફેન્સ સિસ્ટમ કેટલું મહત્વનું છે તે તમને સમજવા મળે છે. અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ જે 6 જેટલા ડ્રોન હતા તે 6 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. એક મિસાઇલ પણ ડ્રોન સાથે પાકિસ્તાને ફેંકી હોય તેવી તસવીર પણ સામે આવી છે. તો આ મિસાઇલની તસવીરથી તમને સમજવા મળે. નલિયામાં 4 અને ભુજમાં 2 ડ્રોન હતા કે જેને તોડી પાડ્યા. અને મિસાઇલની તસવીર જુઓ તમે. આ મિસાઇલની તસવીર છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની મેલી મુરાદ કેવી છે. કચ્છમાં હુમલા કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો છે અને 6 ડ્રોન સિવાય એક મિસાઇલથી પણ હુમલો કર્યો હતો. તે મિસાઇલને ભારતે અધવચ્ચે જ ઇન્ટરસેપ્ટ કરી છે, તોડી પાડી છે. અને એ મિસાઇલનું પણ તસવીર તમે હવે નિહાળો. કચ્છમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે આ સમગ્ર દિવસો દરમિયાન ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હોય અને હવે એ ડ્રોન વડે જે હુમલો થયો હતો તે તો પહેલાં નિષ્ફળ નીવડ્યો, એટલે પાકિસ્તાને મિસાઇલ ફેંકી, તો એ મિસાઇલનો હુમલો પણ નિષ્ફળ સાબિત થયો છે. મિસાઇલને અધવચ્ચે જ ઇન્ટરસેપ્ટ કરી દેવામાં આવી હતી. તે ડ્રોન કે તે મિસાઇલ પોતાના લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ તેનો વધ કરી દેવામાં આવ્યો. ભારતીય વાયુસેના દ્વારા આ મિસાઇલો અને સાથે સાથે આ ડ્રોનને વધ કરી દેવામાં આવ્યો છે અને પાકિસ્તાનની મેલી મુરાદ ફરી એકવાર નિષ્ફળ સાબિત નીવડી છે. તો ભારતીય ડિફેન્સ સિસ્ટમ સતત એક્ટિવેટેડ છે અને કોઈ પણ પ્રકારે આપણી એર સ્પેસ વાયોલેટ થાય છે, આપણી વાયુ સીમામાં કોઈ પણ અજાણ્યો ઓબ્જેક્ટ જોવા મળે છે તો તેને તુરંત જ તોડી પાડવામાં આવે છે. તેનો વધુ એક પુરાવો તમારા ટીવી સ્ક્રીન પર અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યો છે. મિસાઇલની તસવીર સામે આવી છે અને એ મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તે અપડેટ અમે હવે આપને આપી રહ્યા છીએ. તો 6 ડ્રોન અને એક મિસાઇલને તોડી પાડવામાં આવેલી છે. ગઈકાલે કચ્છમાં જે છે તે તણાવભરી પરિસ્થિતિ હતી. આપને ફરી એકવાર જણાવીશું, કચ્છના આદિપુર ભુજ ખાતે જે છે તે હુમલો કરવાની કોશિશ પાકિસ્તાને કરી છે, જેને આપણે નિષ્ફળ નીવડાવી છે. તો અત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. એક બહુ જ મહત્વપૂર્ણ અપડેટ આપને આપી રહ્યા છીએ. મિસાઇલ વડે પાકિસ્તાને ભુજમાં કચ્છમાં હુમલાની કોશિશ કરી હતી, જે નિષ્ફળ સાબિત થઈ છે. તો 6 જેટલા કહી શકાય કે ડ્રોન અને એક મિસાઇલ વડે પાકિસ્તાને કચ્છને ટાર્ગેટ કર્યું હતું. બહુ જ મહત્વપૂર્ણ ઇનપુટ દર્શક મિત્રો અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. આગળ આપના સાથે જે છે તે ખાસ ડિફેન્સ એક્સપર્ટ પણ જોડાશે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. પરંતુ અત્યારે આ તસવીર આપ નિહાળી રહ્યા છો તે કચ્છના ભુજ આસપાસના, આદિપુર આસપાસના વિસ્તારની છે કે જેમાં પાક સીમાથી આપણે કહી શકાય કે આ ઓબ્જેક્ટ્સ છે તે છોડવામાં આવ્યા હતા, જેમાં 6 ડ્રોન હતા અને સાથે સાથે એક મિસાઇલ હતી જેને તોડી પાડવામાં આવી છે, ઇન્ટરસેપ્ટ કરવામાં આવી છે. અને ડ્રોન વડે જે હુમલો કરવામાં આવ્યો હતો તે ડ્રોનનો જવાબ પણ ભારતીય સેના આપી રહી છે. તો જવાબી કાર્યવાહી પણ થઈ રહી છે. કચ્છમાં કુલ 6 ડ્રોન હતા. નલિયા ખાતે 4, ભુજમાં 2 ડ્રોન હતા જેને તોડી પાડ્યા છે. આદિપુર આસપાસના વિસ્તારમાં પાકિસ્તાને જે છે તે ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી. સાંઘી સિમેન્ટની જે કહી શકાય કે જે પ્લાન્ટ છે તે મશીનરી અને પ્લાન્ટને ટાર્ગેટ કરવાની કોશિશ પાકિસ્તાને કરી હતી, જેને વચ્ચે જ આપણે તોડી પાડી છે અને હવે તે પરિસ્થિતિ જે છે તે ન્યુટ્રલાઇઝ થઈ ચૂકી છે. એટલે આ જે કોઈ પણ મિસાઇલો હતી, આ જે ડ્રોન હતા તેના મનસૂબા નિષ્ફળ નીવડ્યા છે અને હવે પરિસ્થિતિ સમજો કે ફરી એકવાર શાંત અત્યારે ફિલહાલ કચ્છની છે, કારણ કે ભારતીય વાયુસેનાએ જેટલા પણ આ ડ્રોન હતા, જેટલી મિસાઇલ હતી તેને વચ્ચે જ તોડી પાડ્યા હતા. તેના મનસૂબા જે છે તે નિષ્ફળ નીવડ્યા હતા.